વેલકમ બેક દોસ્તો. તો સ્વાગત છે ફરીથી તમારું મારા નવા વ્લોગમાં. તો આજે થઈ ગયો છે ગુરુવાર ને આજે 10 વાગે કંઈક ઇન્સ્ટાગ્રામ વાળા કંઈક આવવાના છે રીલ્સ બનાવવા માટે બકવાસ. તો હવે જોઈએ શું થાય છે શું નહીં. ને આજે સવારના નાસ્તામાં છે ઇડલી ને ચટણી. તો ચાલો દોસ્તો નાસ્તો કરવા. તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો સવારમાં હું જઈ રહ્યો છું તો પેલેડિયમમાં 3 રોલ મૂકવા માટે 7:30 જેવું થયું છે. ઓફિસ હું પહોંચી ગયો છું અને હું છે રીલનું શૂટ કરવાનું છે એટલે આજે વહેલો આવી ગયો છું એટલે રોલ હમણાં આપતા હોઉં એટલે પપ્પુ લગાડી દે. અને જોઈએ હવે સવારના નાસ્તામાં શું લઈએ છે. સવારમાં મસ્ત લીંબુવાળો ગરમ પાણી તો પી લીધું છે. તો પહોંચી ગયો છું રોલ લઈને પેલેડિયમમાં. 3 ડિલિવરી કરી દઉં પછી ઓફિસે જતો નાસ્તો વાસ્તો કાંઈ સવારમાં. પાર્ટી ઘરે લાગતી નથી તો ઓલે અહીંયા મૂકી દીધા છે. પપ્પુ આવી છે ને હવે લગાડી જાય. તો દોસ્તો અહીંયા અમારે રીલ્સનું શૂટિંગ ચાલી રહ્યું છે. એવું સેટઅપ જે જોઈને ગેસ્ટ પણ પૂછે આ ઇન્ટિરિયર ક્યાંથી કરાવ્યું. પતી ગયું ને તો આગળ લઈ એવું છે સેટઅપ જે જોઈને ગેસ્ટ પણ પૂછે ઇન્ટિરિયર ક્યાંથી કરાવ્યું. એવું સેટઅપ જે જોઈને ગેસ્ટ પણ પૂછે ઇન્ટિરિયર ક્યાંથી કરાવ્યું. તો રીલનું શૂટિંગ પતાવી દીધું. હે રામ. બે સ્ક્રિપ્ટને બોલી નાખી, રીલ બની ગઈ છે. હવે જોઈએ કેવી રીલ બનવાની છે. અઠવાડિયામાં ખબર પડશે શું લુક આવ્યો છે અમારો શું નહીં. 2 રીલ બનાવી, 2 સ્ક્રિપ્ટ વાંચી નાખી. હવે જોઈએ શું થાય શું નહીં. આ 3 અમારા એકવાર એનથી ને અમારે આવ્યા હતા. હાલે મિની બજાર હું તો દોસ્તો આજે જમવામાં છે પુલાવ, રોટલી, બટેકાનું શાક, સલાડ, મિક્સ કઠોળ, દાળ ભાત દહીં વગરના. તો દોસ્તો ઘનશ્યામ મહારાજ પધારી ચૂક્યા છે ગોડાઉને અને સોફાનું ફોમિંગ કામ ચાલુ છે. 2 સોફામાં ફોમિંગ કામ કરેલું છે. આ રજનીકાંત ટકડું બોર્ડ સાથે આ 1 સોફો ફોમિંગ કામ મસ્ત કર્યું છે અને બીજા સોફાનું ફોમિંગ કામ ચાલુ છે. 3 વાગી ગયા છે અને આ મારી બ્લેક કપમાં બ્લેક કોફી, રોનકના વ્હાઇટ કપમાં ગ્રીન ટી બનાવી દીધી છે. તો હવે બ્લેક કોફી અને ગ્રીન ટીની મજા માણીએ. તો જિંદગીમાં પહેલી વાર હું પી રહ્યો છું બ્લેક કોફી, બીજી વાર. એનો સ્વાદ હવે જોઈએ. ગેમ ઓવર. તો અહીંયા પહોંચી ગયો તો કોઈ પાર્ટીના પડદાની સિલાઈ કરાવવા માટે. મસ્ત સિલાઈ કરી રહ્યા છે કાકા ક્રાઇમ પેટ્રોલ જોતા જોતા. અનુભવી બંદા હે આપના અનુભવી બંદા. દોસ્તો તો તમારો ભાઈ જઈ રહ્યો છે કેટલોગમાં જે કપડું છે બ્લુ કલરનું લેવા માટે. કારણ કે જે કંપની આ કંપનીમાંથી ઓર્ડર કર્યું હતું ને તો લેટ આવ્યું છે, હજી આવ્યું નથી. તો પાર્ટી નિકુંજની માથે ચડી ગઈ છે. તો પાર્ટીને નિકુંજની માથેથી ઉતારવા માટે હું જઈ રહ્યો છું પૂણા ગામ. ત્યાંથી આવું સેમ ટુ સેમ કપડું મળતું હોય ને પાર્ટીને આપી દઈએ એટલે પાર્ટી નિકુંજ માથે ચડી છે ત્યાંથી નીચે ઉતરી જાય. તો જઈ રહ્યો છું હું પૂણા ગામ. તો દોસ્તો બેંગાલી સલાડ ખાઈ લીધું છે અમે બધા. જયદીપભાઈ હળવદથી પાછા આવી ગયા છે. નિકુંજ જવાનું છે વલસાડ સ્વામિનારાયણ મંદિરે કઈ કામ છે પડદાનું, ત્યાં જવાનું છે. એ પછી રાત્રે શટર ઉઠવું.
તો આજે છે વજન ઘટાડવાનો ચોથો દિવસ. તો સવારમાં લીંબુવાળું ગરમ પાણી પી લીધું છે અને સવારના નાસ્તામાં લીધા છે ગરમા ગરમ બટેકા પૌવા. સાઈડ પર પહોંચી ગયો, પણ પાર્ટીને આવવાની વાર હતી તો અહીંયા છાપરા પર પડેલી હતી દારૂની બોટલો નાની 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 નાની. હું બેઠા બેઠા ગણતરી કરી તો ઉપર 20 બોટલ પડી હતી. દારૂ બંધી આને કહેવાય દોસ્તો, ગુજરાતમાં દારૂ બંધી આને કહેવાય. અને અહીંયા મસ્ત નજારો, કાલે કાલે બાદલ જબ ભી છાયેંગે, વરસાદ આવે તો હારું. તો રોનક લઈ આવ્યો છે લોસ એન્જલસ નું ટી શર્ટ. કાલે કેટલાનું આવ્યું રોનકા? 3000 નું લોસ એન્જલસ નું સ્ટીકર લઈ આવ્યો છે, સ્ટીકર પહેરવા માટે. પગાર થયો ને એટલે ફૂલ બાકાજી કે લઈ લીધી છે રોનકાએ. હા બાપા બાલુ બાપા એમ કે અહીંયા હવે ઘરના કરો કે હપ્તાના કરો. રોનક અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યો છે. હવે રોનકો ધોળો દેખાય છે મસ્ત. વેસ્ટ ઇન્ડિઝ માંથી હવે થઈ ગયો છે લંડન વાળો પાણા. ઓ ભાઈ ઓહો હો, એસ્થેટિક લાગ્યો પણ રોનકા. હા હા. તો દોસ્તો આજે જમવામાં છે ઓળો, સલાડ, રોટલા ભાખરી, જયદીપ, રોનક ને હું. તો ચાલો જમવા ઓળો અને રોટલા. મને શેર કરી ગયો આમ ને તેમ કે અમારે 10,000 કે 10,000 નું બજેટ છે. ઈ લેખે મેં કીધું વરાના કે 1,20,000 છે, મતલબ થાય ને બધી બકચોદી ના કરી નાખી. આગળ રવો મળ્યા પૈસા બાબતે. પછી કે અમારા સ્ટાફમાં કોઈ પણ એવો ફોન નથી કે તમને ફોટા હરખા આપે. મેં કીધું આ तो गोडाउन पे आया हूँ, ये 2 फ्रेम बन चुकी है. ये प्लाई काट रहे हैं, अभी लकड़ा मंगवाना पड़ेगा. पापे भाई ने बोला लकड़ा मंगवाना पड़ेगा, तो अभी लकड़ा मंगवाना है. 3 फीट का, 6 फीट का, 7, 8, 9, 10 फीट का सब लकड़े मंगवाने हैं. और ये 2 फ्रेम रेडी हो चुकी है. तो भाई लकड़े का ऑर्डर कर देते ताकि आ जाए आज शाम तक. तो फिर मैं एक जगह से पेमेंट लेके आ चुका हूँ और एक घनश्याम भाई और पापे भाई के लिए लाया हूँ वड़ा पाव और समोसा. और घनश्याम भाई इधर काट रहे हैं अपना कपड़ा सोफे का. और मैं आ चुका हूँ वापस गोडाउन पे. पैसा क्या संग है, पैसा આવી ગયા. તો ઘનશ્યામ ભાઈ ને પાપે ભાઈ વડાપાવની મોજ માણી રહ્યા છે, લીલા મરચા સાથે અને ચટણી સાથે. ઘરમાં બધું પરફેક્ટ હોય અને દિવાલો સિમ્પલ હોય તો આખું ઘર અધૂરું લાગે, કારણ કે એમ્પ્ટી દિવાલો ઘર નહીં ફક્ત રૂમ દેખાડે છે. પણ જ્યારે દિવાલ પર આવે પ્રીમિયમ વોલપેપર, સ્ટાઇલિશ કર્ટેન અને મોડર્ન રોલર બ્લાઇન્ડ્સ, ત્યારે એ જ ઘરમાં આવે રીચ ફીલ, લક્ઝરી લુક અને ક્લાસી વાઇબ. એવું સેટઅપ જે જોઈને ગેસ્ટ પણ પૂછે ઇન્ટિરિયર ક્યાંથી કરાવ્યું. ક્રિએટિવ હોમ ડેકોર સાથે તમારા ઘરની દરેક દિવાલો બોલશે લક્ઝરી લાઇવ્સ હિયર. તો હવે સિમ્પલ નહીં, તમારા ઘરને આપો પ્રીમિયમ આઈડેન્ટિટી. તો સુરતમાં ફ્રી સાઇટ વિઝિટ માટે આજે જ કોન્ટેક્ટ કરો ક્રિએટિવ હોમ ડેકોર. दुनिया मांगे अपनी मुरादे, मैं तो मांगू साजन. हो हो दुनिया मांगे अपनी मुरादे, मैं तो मांगू साजन. रहे सलामत मेरा सजना और सजना का आंगन.